વિરોધમાં પણ કોંગ્રેસ આપનું ગઠબંધન। સુરતમાં પડેલા ભૂવાનો વિરોધ કરવામાં પણ આપે કરી કોપી। ગત રોજ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ગઠબંધન કરવામાં આવ્યું હતું, ત્યારે આ ગઠબંધન હજુ પણ યથાવત હોય તેમ એકમેક પક્ષની કોપી થતી હોવાનું સામે આવી રહ્યું છે। સુરતમાં રસ્તા પર પડતા ભૂવાના વિરોધમાં કરવામાં કોંગ્રેસે ભાજપનો ઝંડો ભૂવામાં રોપીને વિરોધ કર્યો હતો, ત્યારે આજે આપ દ્વારા પણ એ જ રીતે વિરોધ કરાયો હતો। સુરત પાલિકાના વરાછા ઝોનના પૂણા વિસ્તારમાં પરમ હોસ્પિટલની સામે ભૂવો પડ્યો। આખી ફોર વ્હીલ અંદર જાય તોય જગ્યા વધે એટલો મોટો ભૂવો પડ્યો હતો। પાલિકા કામગીરી કરે તે પહેલા સ્થાનિકો પહોંચી ગયા હતા અને આડાસ મૂકી દીધી હતી। હવે લોકો ભૂવાથી એટલા બધા કંટાળી ગયા છે કે આ વિસ્તારના કોંગ્રેસના નેતાએ પડેલા ભૂવામાં ભાજપના ઝંડા મૂકીને આ ભૂવા ભાજપના ભ્રષ્ટાચારના ભૂવા છે તેવો આક્ષેપ કરી દીધો છે। કોંગ્રેસના નેતાઓના આ વિરોધ બાદ તેની કોપી આપના કોર્પોરેટરે કરી છે। આજે વરાછા ઝોનના મમતા પાર્ક રચના સર્કલ સુધી કાપોદ્રા વિસ્તારમાં ખાડા પડ્યા છે, તેનો વિરોધ આપના કોર્પોરેટર સેજલ માવલિયાએ ભાજપના ઝંડા લગાવીને કર્યો છે। આપના કોર્પોરેટરે આ ઝંડા લગાવીને 30 વર્ષના ભાજપના વિકાસના ખાડા છે તેવો આક્ષેપ કર્યો છે। નમસ્કાર, હું સેજલ માલવિયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર। ચોમાસાની શરૂઆત થઈ રહી છે, ઝરમર વરસાદ આવી રહ્યો છે અને આજે હું તમને 30 વર્ષનો ભાજપનો વિકાસ બતાવવા જઈ રહી છું। 30 વર્ષની અંદર ભાજપે ખૂબ જ વિકાસ કર્યો છે, વિકાસના નામે બણગા મૂકે છે। તો મારા વિસ્તારની અંદર આજે રચના સર્કલથી ભગવતી સિટી રોડ જતો ત્યાં એક ભૂવો પડેલો છે। કાલે 5 વાગે અહીંયા ભૂવો પડ્યો છે। 30 વર્ષથી ભાજપની સરકાર છે, આ ભૂવા પડવાનો રોજનો કાર્યક્રમ થઈ ગયો છે। સુરતની અંદર ગમે ત્યારે એકતાત્રા લગભગ એક દિવસ ભૂવા પડી રહ્યા છે। સમાચારની અંદર આવી રહ્યો છે કે આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે, આજે અહીંયા ભૂવા પડી રહ્યા છે। તો એનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે ભાજપ સરકાર પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને ગમે તેવા રોડ બનાવીને જતા રહે છે અને પછી લોકો હેરાન થાય છે। સુરતની અંદર અત્યારે એવા કેટલાય રોડો છે કે જે ખૂબ ખાડા છે, કેટલી જગ્યાએ ભૂવા પડી રહ્યા છે। આ વિસ્તાર છે, જુઓ તમે અહીંયા કેટલી ગાડીઓ આવી રહી છે અને આ ભૂવો ખાલી આટલો દેખાય છે પણ અંદરથી ખૂબ જ ઊંડો છે। અહીંયા મોટું વ્હીકલ જાય તો અહીંયા ટાયર બેસી જાય એવી સ્થિતિ છે। સુરતની અંદર લોકોને બીને ગાડી ચલાવવી પડે છે, રાતના લોકો નીકળે ને તોય પણ બીને ગાડી ચલાવવી પડે છે। ક્યાંક ભૂવો પડશે, ક્યાંક ખાડા મોટા છે। 30 વર્ષની અંદર ભાજપનો વિકાસ જોયો તમે।